માતર તાલુકાના ભલાડા ગામે ધારાસભ્યના ભત્રીજા દ્વારા ચલાવાતા જુગારના અડ્ડા પર સ્ટેટ વિજિલન્સે દરોડો પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભલાડા ગામે હરસિદ્ધિ ફળિયા નજીક ખુલ્લા ખેતરમાંથી 16 જુગારીયાઓ જુગાર રમતા રંગે હાથે ઝડપાયા છે. માતર ધારાસભ્યના ગામમાં જ આ રીતે એસએમસીએ દરોડો પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. મુખ્ય આરોપી રાજેશ ઉર્ફે લાલો ગુલાબભાઈ પરમાર બહારથી લોકોને બોલાવી અહીંયા જુગારનો અડ્ડો ચલાવતો હતો અને મહત્વની બાબતો એ છે કે આ રાજેશ ઉર્ફે લાલો પરમાર સ્થાનિક ધારાસભ્ય કલ્પેશ પરમારનો ભત્રીજો છે. એક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે બીજી તરફ ધારાસભ્યનો ભત્રીજો ખુદ જુગારનો અડ્ડો ચલાવતો હોવાની ખબર બહાર આવતા હાલ રાજકીય ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. પોલીસે જુગાર રમતા 16 જુગારિયાઓને 3.20 લાખ રોકડ તેમજ વાહનો સાથે 22.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સમગ્ર મામલે હાલ લિંબાસી પોલીસે આ તમામ વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જોકે માતર ધારાસભ્ય કલ્પેશ પરમારે આ બાબતે મીડિયા સમક્ષ કંઈ પણ બોલવાનો ઇનકાર કર્યો હતો.